અત્યારે આપણે આ હિતેશભાઈ લાલજીભાઈ ડોબરિયાની ઘરે આવેલા છીએ. આ એમના પત્ની છે. બેન, તમારું નામ શું છે? તૃપ્તિબેન છે. અમે આજથી કેટલા દિવસથી આપણે 5-6 દિવસ થયા, 6 દિવસ પહેલાં અમે મેટ્રેસ આપવા આવ્યા. ત્યારે આ બેન પથારીમાં બેઠા થઈ શકતા ના હતા. ખાલી મેટ્રેસ પાથરવા માટે એને ઊભા કરીને આ સાઈડ ઉપર બેસાડ્યા. એટલી વારમાં એમને ઘણી પીડા થતી હતી. હવે આપણે એને મોઢેથી સાંભળીએ કે બેન અત્યારે તમને કેટલા ટકા અને કેવું સારું થયું? 70% ફરક છે. કમરના દુખાવામાં ફરક છે. હાલતા ચાલતા થઈ ગયા? એકવાર ઊભા થાવ તો બેન, થોડા હાલી બતાવો તો. કારણ કે ત્યારે તમારાથી ઊભું જ નહોતું થવાય. જો આ બેન એકદમ ફ્રેશ ઊભા થઈ કેમ છે ને, ત્યારે એ કમરથી બિલકુલ વાંકા વળેલા હતા અને હાલી ચાલી એકતા નહોતા, બિલકુલ નહોતા હાલ્યા. અને અત્યારે આ બેન 70% બેનિફિટ છે એવું કહે છે. અને એ બેનને ભાઈ જે છે હિતેશભાઈ, એ તમે કોને મેટ્રેસ બીજા અપાવવાનું કહો છો? બોલા એમના બેન એક અમદાવાદથી આવેલા છે, એમને પણ આ મેટ્રેસ અપાવવાનું વિચારે છે. વેરી ગુડ. જય શ્રી કૃષ્ણ. ગણેશભાઈ ઘાસકાંઠા.